કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જૂનાગઢ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા। ખેડ પંથકમાં થયેલી નુકસાની અંગે સમીક્ષા કરી, જરૂરી સૂચના પણ આપી। ગ્રામસભાને લઈને મનસુખ માંડવિયાએ ટકોર કરી। ગ્રામસભા માત્ર કાગળ પર, જનપ્રતિનિધિઓને ગ્રામસભા બોલાવવા માટેની પણ તેમણે અપીલ કરી। અધિકારીઓને પણ ગ્રામસભામાં હાજર રહેવા માટે ટકોર કરવામાં આવી। જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોની તેમણે સમીક્ષા કરી। વંથલીમાં વિવિધ વિકાસ કાર્યોનું મંત્રીના હસ્તે લોકાર્પણ થયું। આજે જૂનાગઢ ખાતે ખેડ પંથકની અંદર થયેલી અતિવૃષ્ટિને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેડૂતોની જમીનનો થયેલો ધોવાણ, રસ્તાઓના વિષયના સંદર્ભમાં પણ વહીવટીતંત્ર સાથે ચર્ચા થઈ છે। તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જેઓ ખેડ પંથકની મુલાકાતે પહોંચ્યા હતા। કેન્દ્રીય મંત્રી જૂનાગઢ જિલ્લાની મુલાકાતે ખેડ પંથકમાં જે નુકસાની થઈ છે તે અંગે તેમણે સમીક્ષા કરી અને વિવિધ જે વિકાસ કામો છે તેને આગળ ધપાવ્યા। ગ્રામસભાને લઈને પણ તેમણે ટકોર કરી હતી। અધિકારીઓને ખાસ ગ્રામસભામાં આવવા માટે કહેવામાં આવ્યું।